आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। વીરપુર રેલવે સ્ટેશન ખાતે અપડાઉન કરતા મુસાફરોનો હોબાળો ગત રાત્રે 1 કલાક કરતાં વધુ સમય સુધી ટ્રેન અટકાવી હોબાળો મચાવ્યો। વીરપુર રેલવે સ્ટેશને અપડાઉન કરતા મુસાફરોએ બેસીને હોબાળો કર્યો। રાજકોટ સોમનાથ ટ્રેન અપડાઉન કરતા મુસાફરોએ ગત રાત્રે અટકાવી। ટ્રેન ક્રોસિંગ અને ટ્રેન સમયસર આવતી ન હોવાના કારણે અપડાઉન કરતા મુસાફરો સમયસર પહોંચી શકતા નથી। ટ્રેનમાં રહેલા કોચમાં પણ ઘટાડો કરતા ટ્રેનમાં થાય છે ટ્રાફિક। ટ્રેન 1 કલાક 2 કલાક સુધી મોડી આવતી હોવાનો અપડાઉન કરતા મુસાફરોનો દાવો। અપડાઉન કરતા મુસાફરોએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા હોબાળો મચાવ્યો। રેલવે, આરપીએફ અને વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી। રિપોર્ટર વિજય વર્મા, જેતપુર। મારું નામ શાહરૂખ અબ્દુલભાઈ બ્લોચ। હું ભક્તિનગરથી જેતલસર જંકશન અપડાઉન કરું। કાયમી માટે આ પ્રોબ્લેમ છે, મોડી થઈ જાય, નવી નવી ગાડી તરત ચાલુ થઈ જાય, પણ અમે એટલા ટાઈમ 3 મહિનાથી અરજી કરી, અમારી અરજી સાંભળવામાં આવતી નથી। તો આના માટે અમારે શું કરવાનું? અમારી માંગ એ જ છે, ટાઈમસર ગાડી આલે અને અમને ડબ્બા વધારી દે। આમાં પેસેન્જર જાય ક્યાં? તો ક્રોસિંગ આડા જ નડે, નવી ગાડીઓના ક્રોસિંગ આટુથી અમારી ગાડી ખોટી થાય છે। અમારે શું કરવું? તો ગાડી આજે નહીં જાય, અમને ગમે એનો જવાબ જોઈ લેખિતમાં આજે ગમે એમ કરીને। અત્યારે ગાડી ઉપાડવામાં આવી તો બધા જોયું તમે આ કેમેરામાં, અત્યારે કઈ રીતે ગાડીમાં લટકાતા આમાં મરી જાય તો જવાબદારી કોની? આ બાઈને લટકાતું હતું ને એને ઉપાડી દીધું, અહીંયા બેસાડી અને પછી આ વસ્તુ એને કરી ઉપાડી લીધી ગાડી। આનો જવાબદાર કોણ લેશે? રેલવે આ જવાબદારી લે, આમાં કોઈક મરી જાય તો અપડાઉન કરીને આવી અમારે રાતે 1:30 વાગે પહોંચી શું કરવાનું? સાહેબ રાત્રે 1 ટ્રેન ચાલુ કરી દીધી, કેશોદ કોઈ જાતનો જવાબ આપ્યા નથી અમને। કેશોદ ઉતારે તો કોઈ બૈરાઓને ગામડે જવું છે તો ગામડે કેવી રીતે રહેશે? देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।